ઈરાન તણાવની અસર થરા ખાતે પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ માટે વાહનોની કતારો। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના બજારમાં ઉથલપાથલ વચ્ચે હવે તેની અસર ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા પરાગ ફ્યુઅલ સેન્ટર પર ડીઝલ અને પેટ્રોલ ભરવા માટે ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને વાહન ચાલકોની ભારે ભીડ ઉમટી પડી હતી। દિવસભર પેટ્રોલ પંપ પર ટ્રેક્ટર, ટ્રક અને ફોર વ્હીલરની લાંબી કતારો જોવા મળતા સામાન્ય દિવસોની સરખામણીએ વધુ અવરજવર નોંધાઈ હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈંધણનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવા દેશવાસીઓને અપીલ કર્યા બાદ લોકોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેતી અને પરિવહન સાથે જોડાયેલા લોકો આગામી દિવસોમાં ઈંધણની અછત ન સર્જાય તે માટે અગાઉથી જ ડીઝલ ભરાવા પહોંચી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। સ્થાનિક સ્તરે કેટલાક પેટ્રોલ પંપ પર સ્ટોક હોવા છતાં પૂરતું વિતરણ ન થતું હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે। જોકે થરા સ્થિત પરાગ ફ્યુઅલ સેન્ટર દ્વારા તમામ ગ્રાહકોને સમાન રીતે ઈંધણ મળી રહે તે માટે મર્યાદિત વિતરણની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે। પરાગ ફ્યુઅલ સેન્ટરના માલિક પરશુરામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે હાલ પૂરતો ઈંધણનો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ગભરાવાની જરૂર નથી। ખેડૂતોને ટ્રેક્ટર માટે ₹3000 સુધી, ટ્રાન્સપોર્ટ વાહનોને ₹6000 સુધી, ફોર વ્હીલરને ₹1500 સુધી તેમજ મશીનો માટે કેરબા દ્વારા ₹1500 સુધી ડીઝલ આપવામાં આવી રહ્યું છે। તેમણે લોકોને અફવાઓથી દૂર રહી જરૂરિયાત મુજબ જ ઈંધણ લેવા અપીલ કરી। આજે જે ડીઝલ પેટ્રોલ જે ફાળવવામાં આવી રહ્યું છે ખેડૂતોને અને ટ્રાન્સપોર્ટરો માટે કઈ રીતની વ્યવસ્થા કરેલી છે? તો ખેડૂતોને ટ્રેક્ટરમાં આપીએ છીએ અને ફાળવામાં જે ઘડિયા એન્જિન વાળા છે એમને 1500-2000 માં, અને ટુ વ્હીલર ફોર વ્હીલરોને 2000 અને મોટી ગાડીઓને 100-150 મોટી ગાડી બધાનો વ્યવસ્થા પૂરી સચવાઈ છે। ગઈકાલે લગભગ 2500 ઉપર ગ્રાહકોને ડીઝલ પેટ્રોલ આપવામાં